નવા વર્ષની ઉજવણીના ઉન્માદમાં લોકો છાકટા ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક વિસ્તારોમાં આજથી ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. મોરબી ડિવિઝનના ડીવાયએસપી દ્વારા આજે નગર દરવાજા ચોક તેમજ આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને લોકોને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ ન કરવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં અલગ અલગ 6 ચેકપોસ્ટમાં પણ પોલીસની સ્ટ્રેન્થ વધારી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ ઝુંબેશ આગામી 31 ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે તેમ પણ ડીવાયએસપી પીએ ઝાલાએ જણાવ્યું હતું. 31 ડિસેમ્બર અનુસંધાને સિનિયર અધિકારીશ્રીની સૂચના અન્વયે આજરોજ મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં ફૂટ પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલ છે. 31 ડિસેમ્બર સુધી આ રીતે નિયમિત ધોરણે ફૂટ પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ કરવામાં આવશે, જેમાં હોટલ, ધાબા, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસ વગેરે ચેક કરવામાં આવશે. તેમજ સતત વિસ્તારમાં પોલીસ ખડે પગે રહી અને વાહન ચેકિંગ કરશે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં જે 6 ચેકપોસ્ટ કાર્યરત છે, 6 ચેકપોસ્ટ ઉપર પોલીસની સ્ટ્રેન્થ વધારવામાં આવી છે. આ ચેકપોસ્ટ ઉપર સતત વાહન ચેકિંગ કરવામાં આવશે. આથી મારી તમારા મીડિયાના માધ્યમથી લોકોને, મોરબી જિલ્લાના લોકોને અપીલ છે કે આપણે શાંતિપૂર્વક 31 ડિસેમ્બરની ઉજવણી કરીએ. આપણી ઉજવણી અન્ય કોઈ લોકોને ત્રાસરૂપ કે ખલેલરૂપ ન થાય તેનું ધ્યાન રાખીએ અને કોઈપણ નશાકારક દ્રવ્યના સેવનથી દૂર રહીએ એવી આપના માધ્યમથી મારી તમામ મોરબી જિલ્લાના શાંતિપ્રિય લોકોને નમ્ર અપીલ છે.